नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहणं मंगलमय मंगलकर वीतराग विज्ञान नमो तेह जेथी थयारहंतादि महान करी मंगल करू छु महा ग्रंथ करण शुभ काम જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદ રાજ। આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં પ્રથમ અધિકાર એમાં અરહંતાદિક જે પંચ પરમેષ્ટિ છે એમનાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એની પર્યાયમાં પ્રાપ્તિ થાય એ પોતાનું પ્રયોજન છે। એમાં અરહંત ભગવાન નિમિત્ત કારણ છે એટલે અરહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ એવું લખ્યું છે। અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ એમ લખ્યું, પુણ્યથી પ્રયોજન સિદ્ધિ એવું નથી લખ્યું। સમજાય છે કે નહીં? અરહંતાદિકનો યોગ મળે છે પુણ્યથી છે, અરહંતાદિકનો યોગ પુણ્યથી છે, પણ અરહંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ એવું લખ્યું, પુણ્યથી પ્રયોજનની સિદ્ધિ એવું ન લખ્યું। કેમ કે પુણ્યના ફળમાં માત્ર અરહંતાદિક નહીં, પુણ્યના ફલમાં તો બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી પણ મળે છે। સમજાય છે? એટલે પુણ્યના ફળમાં જે અરહંતાદિક મળ્યા એ અરિહંતાદિક જીવને રત્નત્રયની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે, એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે। તો એમાં સમજવી વાત જરાક જે વાંચ્યું ને આપણે જો વાંચીએ છીએ કે વળી પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે, કેવી રીતે તે અહીંયા વિચારીએ છીએ। આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે। જી, એક બાજુ અરિહંતાદિક પહેલાં લખ્યા એમનાથી સિદ્ધિ થાય છે પોતાના પ્રયોજનની। હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન એ તો આત્માને પરિણમવાનું છે, એમાં અરહંતાદિક એ તો બીજું દ્રવ્ય થઈ ગયું। બરાબર છે કે નહીં? એટલે અરહંતાદિક લખી અને પછી સીધા આત્માના પરિણામ ઉપર આવી ગયા। બરાબર વાત સમજવી? અરહંતાદિકને યાદ કર્યા કે એ પ્રયોજનની સિદ્ધિ અરહંતાદિક વડે થાય છે, એટલી લીટી લખી અને પછી સીધું આત્માના પરિણામ ઉપર આવી ગયા। પછી અરિહંતાદિકનું જોડ છે ત્યાં। બરાબર છે કે નહીં? ફરીથી રત્નત્રય એ આત્માના પરિણામ છે, રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના પરિણામ છે અને એ આ જીવનું પ્રયોજન છે। હવે એ અરહંતાદિક વડે એ પોતાના પ્રયોજનની સિદ્ધિ થાય છે। તો અરહંતાદિક લખ્યું પહેલાં અને પછી આત્માના ત્રણ પ્રકારના પરિણામ બતાવ્યા। જોઈએ, આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે। આત્માના પરિણામ તો ત્રણ પ્રકારના, પણ મારા કેટલા પ્રકારના? તો હું આત્મા છું ને, તો મારા પણ પરિણામ જોવામાં આવે તો ત્રણ પ્રકારના પરિણામ જોવામાં આવે, ત્રણમાંથી કોઈ એક। સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ। એમાં તીવ્ર કષાય રૂપ જે છે એ તો સંક્લેશ છે, મંદ કષાયના પરિણામ છે એ વિશુદ્ધ છે, અને કષાયથી રહિત જે છે એ શુદ્ધ પરિણામ છે। તીવ્ર કષાય, મંદ કષાય ને કષાયથી રહિત શુદ્ધ પરિણામ છે। હવે સાંભળજો। હવે કેમ કે આ પરિણામની કાલે ઘણી વિસ્તારથી ચર્ચા કરીએ આપણે કે પરિણામનું ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એની ચર્ચા કરી।
અને ઘોડાગાડીના દ્રષ્ટાંતથી પણ વાત સમજ્યા આપણે. આત્મસિદ્ધિની ગાથાનો આધાર લીધો, યોગ સારનો ગાથાનો આધાર લીધો, અને ગુરુદેવશ્રીનો બોલનો પણ આધાર લીધો. એટલો પુણ્યહીન ના થતો, એટલો ક્ષયોપશમહીન ના થતો, એટલો પુરુષાર્થહીન ન થતો. તો એ બધી દ્રષ્ટાંતો દ્વારા કે રાજા મરીને કીડામાં ગયો, જીવ નરકમાં ચાલ્યો જાય, કે જ્યાં કોઈ ધર્મની વાત સંભળાવવા વાળું પણ ન હોય. તો એ અલગ અલગ પડખા દ્વારા આ આત્માના 3 પ્રકારના પરિણામને આપણે સમજ્યા હતા. બરાબર છે. હવે અહીંયા કહે છે આગળ, સાંભળજો. હવે વીતરાગ વિશેષ જ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મોનો તો સંક્લેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે. અને ત્રીજા, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી, કેવળ તેની નિર્જરાજ થાય છે. આટલે સુધી ખ્યાલ આવે? જુઓ, હવે સમજીએ એક વાતને. સૌથી પહેલી એક વાત કરી કે આત્માના 3 પ્રકારના પરિણામ હોય. કયા 3? સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. 3 પરિણામ કહ્યા. પછી 3 પરિણામનું સ્વરૂપ સમજાવ્યું. 3 પરિણામનું સ્વરૂપ સમજાવ્યું કે સંક્લેશ કોને કહેવાય, વિશુદ્ધ કોને કહેવાય અને શુદ્ધ કોને કહેવાય. તો તીવ્ર કસાયના પરિણામે સંક્લેશ કહેવાય, મંદ કસાયના વિશુદ્ધ કહેવાય, ને કસાયથી રહિત શુદ્ધ પરિણામ કહેવાય. એની વાત કરી. પછી હવે વાત કરી કે આવા જે પરિણામ થાય, તીવ્ર કસાય, મંદ કસાય, કસાય રહિત પરિણામ થાય જીવમાં, તો એનાથી થાય શું? થાય શું એનાથી? તો પછી એની સ્પષ્ટતા કરી કે આ પરિણામથી એનું નિમિત્ત પામીને સવારની ગાથા 80-81 સમયસારની અન્યનું નિમિત્ત કારણ. આવા પરિણામથી કેવા પ્રકારના કર્મોનો બંધ થાય છે. હવે ખાસ સમજો. એમાં ટોડરમલજી સાહેબે સૌથી પહેલા નંબરમાં ઘાતી કર્મને લીધા છે. અઘાતી કર્મની ચર્ચા પછી આવશે. પહેલી વાત કોની ઉપાડી? ઘાતી કર્મની. કેમ કે જે વીતરાગ વિશેષ જ્ઞાન રૂપ જે દશા છે, પોતાની દશા પર્યાય, તો એ પર્યાયમાં જે વીતરાગ વિજ્ઞાન દશા પ્રગટ નથી થતી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી થતા, તો એમાં નિમિત્ત કારણ ઘાતી કર્મનો ઉદય છે. નિમિત્ત કારણ કોણ છે? ઘાતી કર્મ. આટલો ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાનને ઘાતી કર્મ નથી હોતા, પણ અઘાતી કર્મ જોવામાં આવે છે. અઘાતી કર્મ. પણ અઘાતી કર્મ આત્માના ગુણોના ઘાતક નથી. જે આપણે ભણીએ છીએ ને, અઘાતી કર્મ આત્માના ગુણોના ઘાતક નથી. એટલે આત્માના ગુણ એટલે શું? આત્માના ગુણ એટલે કે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થાય ને, અનંત ચતુષ્ટય પ્રગટ થાય, જેને વીતરાગ વિશેષ જ્ઞાન, એ આત્માનો ગુણ કહેવાય. એ ગુણ કહેવાય. પર્યાયની અંદર આવી શુદ્ધતા પ્રગટ થવી આત્માનો ગુણ કહેવાય. અને એવો જે ગુણ પ્રગટ નથી થતો પોતાના અશુદ્ધ ઉપાદાનથી, એમાં નિમિત્ત કોણ હોય છે? ઘાતી કર્મ. અઘાતી કર્મ નહીં. એટલે સૌથી પહેલી વાત સમજાવી છે કે જો આ 3 પ્રકારના પરિણામ છે, એમાંથી ખરાબમાં ખરાબ પરિણામો હોય તો સંક્લેશ પરિણામ છે, તીવ્ર કસાયના. અને વાત થઈ હતી કે મોટે ભાગે આ જીવને આ તીવ્ર કસાયના પરિણામ ચાલે છે. સંક્લેશ, તીવ્ર કસાયના સંક્લેશ પરિણામ એટલે કોઈ લડતું ઝઘડતું હોય તો જ સંક્લેશ પરિણામ, એવું નહીં. એવું નહીં. સમજાય છે કે નહીં? ક્રોધ, માન, માયા, લોભ જે કસાયો કહીને,
હા, તો કોઈ લડાઈ ઝઘડા કરતા હોય તો તે તીવ્ર કષાય એવું નહીં. માનની પણ તીવ્રતા ઘણી હોય. માન કષાયની તીવ્રતા ઘણી હોય ને જીવને. શું હતું ક્યાંક માયાચાર, માયાચારની પણ તીવ્રતા હોય, લોભની પણ તીવ્રતા હોય. તીવ્ર કષાય, અહીંયાથી કમાઈ લો ને અહીંયાથી કમાવો ને અહીંયાથી કમાવો ને આમાં પૈસા તમે રોકો તો આમાં તો ઘણો લાભ થાય. આમાં તો તમારે 2 વર્ષમાં તો ક્યાંના ક્યાંય પહોંચી જશો તમે, સમજાય? 5 વર્ષમાં તો ક્યાંના ક્યાંય પહોંચી જશો. ક્યાં પહોંચી જશો તમે? સમજાય છે કે નહીં? તીવ્ર લોભના પરિણામ, આ તીવ્ર કષાય. એક વખતે 10 લક્ષણમાં મુંબઈ જવાનું હતું, તો ત્યાં જે ભાઈના ઘરે રોકાવાનું હતું, તો આમ અભ્યાસ ખરો, પણ એ એક વાત કહે, કેમ કે એ વખતે તો મારા ખ્યાલથી એમની 45 વર્ષ જેવી ઉંમર હતી અને સાધન સંપન્ન, સમજે ને. એ મને એક વાત કહે કે મારે પૈસાની કોઈ જરૂર નથી, પૈસાની કોઈ જરૂર નથી, ઘણા રૂપિયા છે, પણ ખબર નહીં કે મને કમાવાનો લોભ બહુ છે. એમને કહ્યું, હા, લોભ બહુ છે, લોભ ઘટતો નથી. પ્રવચન વગેરે સાંભળવાના અભ્યાસ પણ સારો, એવી રીતનો જે અભ્યાસની દ્રષ્ટિ કહીએ તો, પણ પૈસા કમાવાનો બહુ લોભ છે. જેમ કે ત્રણેય શિફ્ટમાં કારખાના ચાલે, સમજાય છે ને. હવે અહીંયા જે વાત મૂકી છે ને, સંક્લેશ પરિણામ, તીવ્ર કષાયના સંક્લેશ પરિણામ. અને તલોદમાં હતા ત્યારે એક વાત કહેતા હતા ત્યાં આગળ કે પહેલાં બંને ટાઈમ મંદિરે આવે ને સ્વાધ્યાયમાં આવે. પછી આપણે તલોદમાં તો પેલો માર્કેટ યાર્ડ હોય ત્યાં, એટલે ગાડીઓ ભરાય, બધો માલ ભરાય ને, ઘઉં બાજરી આ તે, તો ધંધો સારો ચાલે એટલે ગાડીઓ બહુ ભરાય, એટલે સવારે દર્શન કરીને જતું રહેવું પડે. પછી પ્રવચન એટેન્ડ ના થાય, પછી સાંજે થાકી જાય એટલે સાંજનું પ્રવચન બંધ થઈ જાય, કેમ કે આખો દિવસ. હવે એ સમજે કે ધંધો ખૂબ સારો ચાલે છે, પણ એ શું થઈ ગયું? તીવ્ર કષાયના લોભના પરિણામ છે, સંક્લેશ પરિણામ. અને એ કહે છે કે સંક્લેશ પરિણામથી થાય તો થાય શું? જો આપણે ક્યારેક દ્રષ્ટાંત આપેલું છે, જો તમને ખ્યાલ હોય તો, કે જંગલમાં આ વાઘ, સિંહ વગેરે પોતાનું પેટ ભરાઈ જાય ને તો એ શિકાર કરે છે, અને શિકાર કરીને મારીને મૂકીને ચાલ્યા જાય, મૂકીને ચાલ્યા જાય. હવે એનું પેટ તો ભરાઈ ગયું છે, પણ એ મારીને મૂકીને ચાલ્યા જાય છે ને જંગલી પ્રાણીઓ, હવે બીજા ખાય છે. એવી રીતે આને પોતાની આજીવિકા કમાવા, ખાવા પીવા જેટલું મળી ગયું છે, સમજણ પડે છે કે નહીં? છતાં પણ એને એવી લોભ વૃત્તિ છે કે બીજાના માટે મૂકીને ચાલ્યા જાય છે. અને એ પોતે જેમ પેલા વાઘ, સિંહે બીજા પ્રાણીઓને મારીને પાપના પોટલા બાંધ્યા ને, એમ આ જીવ મોહને લઈને એ બધું ધન સંચય કરવાની જે વૃત્તિ છે એનું પાપ બાંધીને ખોટી ગતિમાં ચાલ્યો જાય છે. અને આપણે કેટલી વાર દ્રષ્ટાંત આપે છે સામેના ગ્રાઉન્ડનું, એટલા માટે. હા, ત્યારે કેટલી જગ્યાઓ મોટી હશે કે જ્યાં ઝઘડામાં જમીનો પડેલી હશે ને, બાપ દાદા બધું જે પાપ કર્યું હોય જે કાંઈ, અને હવે પાછળના બધા ઝઘડા થઈ ગયા. હવે ઝઘડામાં પડ્યું છે બધું, તો 10 વર્ષ સુધી કોણ ભોગવે છે? કે ગાય, ભેંસ, કૂતરા, બિલાણા બધા બેઠા હોય ત્યાં આગાડી એ ભોગવે છે, તો પુણ્ય એનું છે. અને પેલા જેને પાપ કર્યું હતું એ તો ક્યાંય સડતા હશે, કાં તો એ મરીને જ કૂતરા બિલાણા થયા હોય અને મેદાનમાં બેસતા હોય. બને કે ના બને? આ વાંચીએ છે, અંદર આવશે, આ એ જ કહે છે અહીંયા. જીવ સંકલી લખ્યું ને, હવે સાંભળજો. હવે વીતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક. હવે અહીંયા જે પોતાનો સ્વભાવ એટલે ત્રિકાલી સ્વભાવ નથી લેવો. અહીંયા
પોતાના સ્વભાવનો ઘાતક એટલે પર્યાયની અંદર જે આ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થવી જોઈએ, શુદ્ધતા પ્રગટ થવી જોઈએ, એ વર્તમાનમાં પોતાની પર્યાયની અંદર શુદ્ધતા પ્રગટ થતી નથી, શુદ્ધતા પ્રગટ નથી થતી. તો એ કહે છે, જુઓ, હવે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવનો ઘાતક, કેમ કે આ પર્યાયની અંદર જે શુદ્ધતા પ્રગટ થવી એ પોતાનો પર્યાયનો સ્વભાવ. અહીંયા આજે પોતાનો સ્વભાવ જે શબ્દ પડે છે ને, તમે આ સાંભળ્યું છે ને, સ્વભાવ અર્થ પર્યાય ને સ્વભાવ વ્યંજન પર્યાય. સ્વભાવ એ સ્વભાવ અહીંયા પોતાના સ્વભાવનો ઘાતક. માત્ર જાણવા દેખવાનો સ્વભાવ છે એ નહીં, ઉપયોગ લક્ષણની વાત નથી. આ જાણવા દેખવાના સ્વભાવની વાત નહીં. જે સ્વભાવનો અંશ ખુલ્લો છે એની વાત, એ તો ખુલ્લો જ છે, એની વાત નથી. પણ હવે સમજી ગયા ને, સ્વભાવ અર્થ પર્યાય ને સ્વભાવ વ્યંજન પર્યાય. એ જે સ્વભાવ પર્યાયમાં પ્રગટ નથી થતો, તો એનું ઘાતક કોણ? તો નિમિત્ત રૂપે ઘાતક કોણ? તો વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક કોણ? જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મનો. જ્ઞાનાવરણ આદિ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. આ જે ઘાતી કર્મોનો તો હવે આ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મ શેમાં નિમિત્ત કારણ છે? કે મારી અહીંયા પર્યાયની અંદર અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય ભગવાનને જે પ્રગટ થયા છે, બોલીએ છે ને, ઘાતી કર્મજીન નાશ કરી પાયો કેવલ, બોલીએ છે ને, તો ઘાતી કર્મ જ બોલે ને ત્યાં, ઘાતી કર્મજીન નાશ કરી, એ પણ નિમિત્તના કથન છે. અહીંયા ભગવાનનો શુદ્ધોપયોગ રૂપ પુરુષાર્થ ઉપડ્યો સાધક દશામાં, તો પુરુષાર્થ ઉપડ્યો તો અહીંયા અનંત ચતુષ્ટય પ્રગટ થયા, તો આ બાજુ ઘાતી કર્મનો શું થયો? નાશ. તો કહેવાય કે ઘાતી કર્મનો ભગવાને નાશ કર્યો. હવે સમજો, બરાબર ધ્યાનથી સમજો. અહીંયા જીવે પુરુષાર્થ કર્યો તો આ બાજુ ઘાતી કર્મનો અભાવ થઈ ગયો. હવે આ બાજુ જીવનો અહીંયા પુરુષાર્થ નથી, તો નિમિત્ત રૂપે કયું કર્મ છે? ઘાતી કર્મનો સદભાવ છે. અહીંયા જીવની અંદર વિતરાગ વિજ્ઞાનતા નથી, તો ઘાતી કર્મનો ઉદય ત્યાં છે. ઠીક છે ને? હવે સમજો પૂરું આખી સિસ્ટમ. તો કહે છે કે આ ઘાતી કર્મ જે છે આ જીવના સ્વભાવના ઘાતમાં નિમિત્ત કારણ છે. તો આ ઘાતી કર્મનો બંધ જે થયો એમાં નિમિત્ત કારણ કોણ? કોણ છે નિમિત્ત કારણ? તો ઘાતી કર્મ જે બંધાય છે એમાં નિમિત્ત કારણ જીવના સંક્લેશ પરિણામ. જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તો સંક્લેશ પરિણામ વડે પછી શું લખ્યું છે? તીવ્ર બંધ. અહીંયા જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તીવ્ર બંધ લેવો છે. સંક્લેશ પરિણામ વડે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો કેવો બંધ થાય છે? તીવ્ર બંધ થાય છે. સમજણ પડે છે કે નહીં? કેમ કે નહીં તો સમ્યક દર્શન થયા પછી આગળના ગુણસ્થાનોની અંદર પણ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો બંધ અમુક અમુક પ્રકૃતિઓનો તો થાય છે, અમુક અમુક પ્રકૃતિઓનો. ઠીક છે ને? પણ અહીંયા લેવો છે બધી જ્ઞાનાવરણાદિ જે ઘાતી કર્મની જે પ્રકૃતિઓ જે છે, પછી આપણે જોઈશું થોડુંક આગળ પણ જો સમય રહેશે તમે. તો આ સંક્લેશ પરિણામ વડે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મની પ્રકૃતિઓનો તીવ્ર બંધ થાય છે. હવે તીવ્ર બંધ થાય છે એટલે સમજો જરાક. એનું ભાવ ભાષણ કે જ્ઞાનાવરણને સમજીએ. ખાલી આપણે જ્ઞાનાવરણ આદિ જ્ઞાનાવરણને થોડું સમજીએ કે અહીંયા જીવે સંક્લેશ પરિણામ કર્યા. સંક્લેશ પરિણામ મનુષ્ય પર્યાય હતી અને એને સંક્લેશ પરિણામ કર્યા. તો સંક્લેશ પરિણામ થયા તો જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો કેવો બંધ થયો? તીવ્ર બંધ. હવે એમાંથી જ્ઞાનાવરણને પકડીએ છીએ આપણે, જ્ઞાનાવરણનો તીવ્ર બંધ. તો તીવ્ર બંધની અંદર જે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ બે થઈ ગયા, પ્રકૃતિ પ્રદેશ. પછી હવે રહી વાત સ્થિતિનો અને પછી અનુભાગનો. સ્થિતિને અનુભાગ. તો એ જીવ છે એ મરીને એકેન્દ્રિય પર્યાયમાં ચાલ્યો ગયો. દ્રષ્ટાંત આપણે ત્યાંથી લઈએ છીએ. એકેન્દ્રિયમાં ચાલી ગયો. તીવ્ર સંક્લેશ પરિણામ એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો ને,
નિગોદમાં ચાલ્યો ગયો, ઇતર નિગોદ જે કહેવાય ત્યાં ચાલ્યો ગયો અહીંયાથી. હવે નિગોદમાં ચાલ્યો ગયો તો અત્યારે પહેલા મનુષ્ય પર્યાયમાં એ વખતે એને જેટલો જ્ઞાનનો ઉઘાડ હતો, જ્ઞાનનો ઉઘાડ એવો ત્યાં નિગોદમાં હવે જ્ઞાનનો ઉઘાડ છે નથી. અંતર ખ્યાલ આવે છે ને. અહીંયા જે જ્ઞાનનો ઉઘાડ હતો, ક્ષયોપશમ જે કહેવાય ને, એવો નિગોદની અંદર એવો જ્ઞાનનો ઉઘાડ નથી. જ્ઞાન ઘણું અવરાઈ ગયું એનું. હવે ત્યાં પણ હવે સમજો, એ નિગોદની અંદર એ જ્ઞાનની એવી હીણી અવસ્થા થઈ, એવી જગ્યાએ ચાલ્યો ગયો ને, તેમાં નિમિત્ત કારણ શું કે અહીંયા એને સંકલેશ પરિણામ કર્યા ને એ કર્મ બાંધ્યા, અને કર્મ બાંધ્યા ને તો એ જીવ ચાલ્યો ગયો એકેન્દ્રની અંદર ચાલ્યો ગયો ત્યાં આગળ, કે ત્યાં અક્ષરમાં અનંતમાં ભાગનું જે જ્ઞાન કહેવાય એવી જગ્યાએ ચાલ્યો ગયો. એટલે વાત આખી એ છે કે આ સંકલેશ પરિણામ કર્યા તો કરે, એમાં શું થઈ ગયું, એમાં શું થયું, એમાં શું થઈ ગયું? અરે એમાં શું થઈ ગયું કે એમાં તું એકેન્દ્રિય બેન્દ્રિય અસંગની પર્યાયમાં ચાલ્યો ગયો. અસંગનીમાં ચાલ્યો છે એટલું લો તો પણ અસંગની એટલે મન વગરની દશામાં ચાલ્યો ગયો. શું થઈ ગયું, શું થઈ ગયું, શું થઈ ગયું? તો આ થઈ ગયું. હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જે યોગ્યતા કહેવાય સંઘની પંચેન્દ્રિય પણ એ ખતમ થઈ ગયું તારું. સંકલેશ પરિણામનું રિઝલ્ટ આ છે. આટલે સુધી ખ્યાલ આવે છે કે નહીં? હવે એક સાથે વાત જોડું છું જરાક, કે આ જે વાત થઈ એ સંકલેશ પરિણામથી જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તીવ્ર બંધ કહ્યો. હવે એ એકેન્દ્રિય બે ઇન્દ્રિયનું શરીર મળ્યું ને, એને શરીર મળ્યું કે ના મળ્યું? નિગોદનું શરીર મળ્યું, ઈયળનું શરીર મળ્યું, વનસ્પતિનું શરીર મળ્યું, શંખનું શરીર મળ્યું બે ઇન્દ્રિયમાં. તો એ જે શરીર મળ્યું એ અઘાતી કર્મમાં નામ કર્મથી શરીર મળે છે. સમજી ગયા ને? નામ કર્મથી શરીર મળે છે. તો મારે ખાલી એ સમજાવવું છે કે અહીંયા જીવના જે સંકલેશ પરિણામ થયા, તો સંકલેશ પરિણામ થયા કેમ કે અત્યારે આપણે ચાલે છે ઘાતી કર્મની વાત, પછી અઘાતીની પણ વાત આવે છે, પણ મારે બે સાથે સમજાવવું છે કે આખું પેકેજ આવું હોય છે. એનું આખું પેકેજ આવું હોય કે જ્યાં એને આવી અક્ષરમાં અનંતમાં ભાગવાળી જ્ઞાનની હીણી દશા હોય, સમજાય છે કે નહીં? અને બહારમાં એને દેવનું પદ મળી જાય, એવું નહીં જોવામાં આવે. એને બહારમાં પેકેજમાં શરીર પણ એવા પ્રકારના મળે છે ત્યાં આગળ. એક ઇન્દ્રિયનું શરીર મળી ગયું, બે ઇન્દ્રિયનું શરીર મળી ગયું, મન વગરની સ્થિતિ થઈ ગઈ. તો એ શરીરની રચના થઈ અઘાતી કર્મ, અને ઘાતી કર્મમાં આવું થયું. અને આપણે ભણીએ છીએ ને, જીવના એક સમયના પરિણામનું નિમિત્ત પામીને, એક સમયના પરિણામનું નિમિત્ત પામીને, દરેક સમયે પરિણામ નિમિત્ત પામીને 7 કર્મોનો બંધ નિરંતર થાય છે. આવ્યું ને બાજુમાં મૂકી દો, 7 કર્મ, એક પરિણામ 7 કર્મનો બંધ થાય છે. એમાં ગાતી ને અગાતી એની અંદર આવી બધી વ્યવસ્થાઓ ગોઠવાતી જાય છે. સમજણ પડે છે? મેં વાત કરી હતી ને, મારા સિસ્ટરની વાત કરી હતી ને, પણ એ વખતે થોડીક વાત મારે કહેવાની રહી ગઈ. ત્યાં કર્મના ઉદયની રચનાઓ કેવી હોય છે થોડુંક સમજીએ ત્યારે ખ્યાલ આવે. કે એ જ્યારે ખુરશીમાં બેઠેલા હતા અને એકદમ લકવાની અસર થઈ ને, તો જમણી સાઈડનું અંગ રહી ગયું. કદાચ નહીં કહ્યું, મને એવું ખ્યાલ છે, જમણી સાઈડનું અંગ રહી ગયું. અને એમના ભાણી જે હતા એ જમણી સાઈડમાં બેઠેલા હતા. બોલવાનું બંધ થઈ ગયું. અને હાથથી આમ હલાવવું હોય ને, ડાબો હાથ ચાલતો હતો. થોડું સમજ, ડાબો હાથ ચાલતો હતો, ડાબો પગ ડાબી બાજુ બેઠેલા હતો તો આમ કરીને બોલાવત એમને. સમજણ પડે છે કે નહીં? ડાબો પગ ડાબી બાજુનું ચાલ, જમણી બાજુનું બંધ થઈ ગયું. અને આ જમણી બાજુ બેઠેલા છે, બોલવાનું બંધ થઈ ગયું. એમ થાય કે એની જગ્યાએ આ બાજુ હોત તો, આ બાજુ હોત તો, આ બાજુનું જ કેમ રહી ગયું? મારે તો ખાલી એ સમજાવવું છે કે જીવે જે પ્રકારે પરિણામ કર્યા હોય અને બાંધેલા જે કર્મ ઉદયમાં આવે છે, તો એ અહીંયા એક એક જે આ સંકલેશ પરિણામ, વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ, એનું નિમિત્ત પામીને જે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તીવ્ર બંધ, મંદ બંધ અથવા તો બંધ રહિત દશા, એ આખી એક એની સિસ્ટમ જે છે, વ્યવસ્થિત જે વ્યવસ્થા જે છે, એ જૈન શાસનની અંદર જેવી છે એવી બીજે નહીં જોવા મળે. સામાન્ય વૃત્તિ શું છે કે બધે એમ તો કહે છે કે ભાઈ જુઓ ભાઈ,
બધા જેને બાંધ્યા હોય કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. કેટલાક એવું પણ કહેવાવાળા મળી જશે કે ભાઈ અહીંયા બાંધેલું અહીંયા જ બધો હિસાબ થઈ જાય છે. કેમ કે કોઈ પાપ કરતું હોય અને પછી એને ઉદયમાં આવે, એવું ઉદયમાં આવે તો પછી બધા શું કહેશે, જુઓ બધું અહીંયા જ ભોગવવું પડે છે. પાછું આ વખતે જોરથી બોલે, બધું અહીંયા જ ભોગવવું પડે છે. વળી પછી કોઈ ભગવાન ના ઉપર કે ભગવાન બધું અહીંયા જ હિસાબ કરીને આપી દેશે ને. ભગવાન બધું કોઈને છોડતા નથી. ભલે શું કહેવાય ને, ભગવાનના ઘરે દેર છે પણ શું નથી, અંધેર નથી. જવાબ આપી દીધો ને. અમારી પહેલાં સર્વિસ હતી સૌથી પહેલાં એ દહેગામ, તો એમને 2 દીકરા હતા. 2 દીકરા જે અમારા એક મેનેજર હતા, એમને 2 દીકરા. એમાંથી કદાચ સાંભળ્યું હશે તમે, એમાં એ પછી કંપનીની અંદર જે બધું પ્રોડક્ટ થાય તો એમને અલગથી પોતાની કંપની ચાલુ કરી દીધી અને ત્યાં એ પ્રમાણે એમને બધું એક સાથેનું ખોટું કામ કરવાનું બધું ચાલુ થઈ ગયું. એક વખતે એમને પોતાની ગાડી લઈને જતા હતા, બંને દીકરાઓને લઈને. એમાં એક દીકરો હતો, એક સીએ જે કહેવાય બહુ હોશિયાર બ્રિલિયન્ટ, અને બીજો એક દીકરો પાગલ હતો. એક્સિડન્ટ થયો ને એની અંદર જે પેલો માસ્ટર જે હોશિયાર જે હતો ને એનું ડેથ થઈ ગયું અને પેલો પાગલ જીવતો રહી ગયો. તો એમની સાથે જે ફેક્ટરીમાં જેની સાથે અણબનાવ હોય ને, અણબનાવ બનતું ના, એ લોકો તેમ જેમની રોજીરોટી સાથે નુકસાન થાય કે બીજું જે કાંઈ પણ જે સમસ્યાઓ થઈ, એ તો બધા શું કહે તરત જ, અહીંયા કરેલું અહીંયા કરો, અહીંયા જ ભોગવવું પડે છે. ભલે ભગવાનના ઘેર દેર હોય 2-3 વર્ષથી, ભલે પણ અંધેર નથી. અને ભગવાને કર્યું, કાં તો ભગવાન ઉપર લઈ જાય, ખ્યાલ આવે છે કે નહીં, અથવા તો અહીંયા કરેલું અહીંયા જ ભોગવવું પડે. અહીંયા કરેલું અહીંયા ભોગવવું પડે ની ના નથી પાડતા, પણ એ સર્વથા સત્યાર્થ નથી, અધૂરું સત્ય છે. ગયા ભવનું પણ ભોગવવું પડે, આગળના કેટલાય ભવો પેલા બાંધેલા કર્મ પણ અત્યારે ઉદયમાં આવે. કેમ કે કોડાકોડી સાગરમાં કર્મ બંધાય છે. અને આયુ કર્મ તો 33 સાગરથી વધારેની સ્થિતિ જ નથી હોતી. 33 સાગરથી વધારે સ્થિતિ નથી હોતી. અને કર્મ તો એક સમયનું પરિણામનું નિમિત્ત પામીને મિથ્યા દ્રષ્ટિ જીવને તો સમ્યક દર્શન થયા પછી અંતઃ કોડાકોડી છે. અને એ પહેલાં તો કોડાકોડી સાગર કોને કહેવાય, સમજાય છે કે નહીં? એવા કર્મની સ્થિતિ બંધાતી હોય છે. એટલે કેટલાય આગળના ભવોના બાંધેલા કર્મ, એની અંદર પ્લસ માઇનસ એના બધા જે પછી જેવા પરિણામ થતા હોય એનો હિસાબ કિતાબ થઈને કર્મ ઉદયમાં આવતા હોય છે. એટલે તારે કર્મની સામે નથી જોવાનું, તારે તો અહીંયા પરિણામ સુધારવાની વાત છે. પરિણામ, કેમ કે ફલ તો પરિણામોનું. અને બીજી રીતે વાત કરીએ ને એનાથી આગળ, પરિણામ સુધારવા માટે પરિણામની સામે પણ નથી જોવાનું તારે. પરિણામ સુધારવા માટે અપરિણામીની સામે જોવાનું છે. અંદરમાં અપરિણામી પરમ પારિણામિક ભાવ, એની સામે જોઈશ તો પરિણામ આપોઆપ શુદ્ધ થઈ જશે. સંક્લેશ નહીં, વિશુદ્ધ નહીં, શુદ્ધ પરિણામનો જન્મ થશે. અને શુદ્ધ પરિણામનો જન્મ થતાં એ બંધાયેલા કર્મોની નિર્જરા થઈ જાય છે અને નવા કર્મોનો બંધ થતો નથી. આ છે પદ્ધતિ, આવી છે આખી. જીઓ બહુ સરસ છે પ્રકરણ આખું આ. હવે વીતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો તો સંક્લેશ પરિણામ વડે શું થાય છે? તીવ્ર બંધ થાય છે. સંક્લેશ પરિણામથી એનો તીવ્ર બંધ થાય છે. એટલે આપણે ઘણી વાર કહીએ ને, ચક્રવૃત્તિ વ્યાજ કરતાં પણ કર્મના હિસાબ બહુ આપણે સમજાય ને 2 દિવસ પહેલાં સવારે કે નકુલ અને સહદેવને એવો શુભરાગ આવ્યો, એ રાગના ફળની અંદર શુભરાગના ફળમાં 33 સાગર સુધીનો કર્મનો બંધ થયો. 33 સાગર સુધી ત્યાં સર્વાસ સિદ્ધિની અંદર એમને રહેવું પડ્યું ને. હવે રહેવાનો પ્રસંગ આવ્યો. 3 પાંડવ તો મોક્ષમાં ચાલ્યા ગયા. અને ખરી રીતે વિચારીએ તો એ 2 પાંડવને આ રાગની સજા થઈ ગઈ.
એ આપણને એમ લાગે છે સર્વાર્થ સિદ્ધિમાં ગયા, સર્વાર્થ સિદ્ધિમાં ગયા, સર્વાર્થ સિદ્ધિમાં ગયા, એક ભવ અવતાર, એક ભવ અવતાર, એક ભવ અવતાર. પણ એમને પોતાને પૂછવામાં આવે તો એમનું કહેવું એવું છે, એ સ્વયં એમ કહે છે કે અમારા પરિણામમાં એવી શિથિલતા થઈ ગઈ કે એ પરિણામમાં શિથિલતા થઈ ગઈ એની આ સજા અમે ભોગવીએ છીએ, અમે સજા ભોગવીએ છીએ. હા, 3 પાંડવો જે છે એમને એવા પરિણામ શિથિલ ના થયા ને તો એ મોક્ષમાં મહા આનંદનો લાભ લઈ રહ્યા છે. આવું છે. એટલે જો પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તો સંક્લેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. નવો બંધ તીવ્ર થાય છે. હવે બીજી વાત, સેકન્ડ, વિશુદ્ધ પરિણામ વડે શું થાય છે? મંદ બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ. વિશુદ્ધ પરિણામ માને જે સ્વાધ્યાયનો ભાવ છે, ભગવાનના ગુણોનું સ્મરણ, પોતાના આત્મકલ્યાણનો ભાવ છે, તો એવા જે વિશુદ્ધ પરિણામ છે, કશાયની મંદતા, તો એવા વિશુદ્ધ પરિણામ વડે શું થાય છે? મંદ બંધ થાય છે. એટલે આ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો મંદ બંધ થાય છે. પ્લસ એમાં બીજો, વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ શું કરે છે? મંદ કરે છે. બે વસ્તુ જોડી. અહીંયા વિશુદ્ધ પરિણામ છે ને, વિશુદ્ધ પરિણામ, તો વિશુદ્ધ પરિણામથી આ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો બંધ કેવો થાય છે? મંદ બંધ થાય છે. મંદ બંધ કે આગળ શું લખ્યું? વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. સંક્લેશ પરિણામ વડે કેવો બંધ થતો હતો? તીવ્ર. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. પછી જો વિશુદ્ધ પરિણામ પાછા પ્રબળ હોય, વિશુદ્ધતા પણ એવી પ્રબળ હોય, તો જે પૂર્વનું જે બાંધેલા છે ને, પૂર્વના તીવ્ર જે બંધ હતા એને પણ શું કરે છે? મંદ કરે છે. એટલે ડબલ બાજુનો પ્રોફિટ થયો ને વિશુદ્ધ પરિણામથી. નવો મંદ બંધ અને જૂનો તીવ્ર બંધ હતો એને પણ શું કરે છે? એને પણ ડાયલ્યુટ કરે છે. આ વિશુદ્ધ પરિણામનું રિઝલ્ટ આ છે. પહેલા આ બેને સમજી લે, પછી ત્રીજાને પણ જોઈએ. સમજજો થોડુંક. ક્ષયોપશમના હિસાબે જ્ઞાનાવરણને પકડીએ છીએ આપણે. સમજજો. તીવ્ર કષાય છે, તીવ્ર કષાય તો જ્ઞાન હીણું થતું જાય છે. જ્ઞાન હીણું થતું જાય છે. મંદ કષાય છે, કષાય મંદ તો જ્ઞાનનો ક્ષયોપશમ વધારે ખુલે છે. સમજી ગયા ને? જ્ઞાનાવરણાદિ. તીવ્ર કષાય તો જ્ઞાન એકદમ હીણું થઈ જાય છે. મંદ કષાય છે તો જ્ઞાનનો ક્ષયોપશમ ખુલે છે, વધે છે ક્ષયોપશમ. મંદ કષાયથી જ્ઞાનનો ક્ષયોપશમ વધે છે. કોઈ કહે કે શું કહેવાય ને, ગાજર ખાઓ તો આંખની રોશની વધે, અથવા તો આવા પ્રકારની પેલી કેપ્સ્યુલ લો, દવા લો તો તમારી યાદ શક્તિ શું થાય? યાદ શક્તિ વધે. બદામ ખાવાથી શું થાય? બુદ્ધિ. બદામ બુદ્ધિ વધે એટલે શું વધવું? ક્ષયોપશમ જ વધવું થયું ને. તો બદામ ખાવાથી ક્ષયોપશમ વધે. તો ગુરુદેવશ્રી કહે છે કે ગાય ભેંસને પણ બદામ ખવડાવો. અને આપણે ક્યારેક કહે છે ને બુદ્ધિના બાલ ખાઓ તો બુદ્ધિ વધે કે ના વધે? પછી અહીંયા બતાવી છે વાત. કેમ કે કોઈ તો એવું પણ કહે કે શાકભાજી વાળાને ત્યાં જઈને એમ કે ભાઈ સારા જોઈને ગાજર આપજો. શું? સારા જોઈને. હવે સમજી ગયા ને મારો કહેવાનો આશય? અહીંયા એ કહે છે કે કષાય, ટોટલમાં જે 3-4 જગ્યાએ લખ્યું છે, પછી હશે તો આપણે જોઈએ છે. એક તો સમ્યક સન્મુખના પ્રકરણમાં એમને પેલું લખ્યું, કોઈ મંદ કષાયાદિનું કારણ પામીને તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થયો, તથા મોહ મંદ થયો, તેથી તત્વ વિચારમાં ઉદ્યમી થયો. તો ત્યાં સુધી કે કોઈ મંદ કષાયનું કારણ પામીને
તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો. તો એ સમજજો જરાક, અત્યારે આપણો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે કે નહીં? ખુલ્લો છે ને, ક્ષયોપશમ વધારે છે. એનો મતલબ પૂર્વે આપણા કેવા પરિણામ હતા? કેવા પરિણામ હતા? મંદ કષાય. બરાબર સમજો, મંદ કષાય હતા, માટે અત્યારે આપણો જ્ઞાનનો ક્ષયોપશમ આવો ખુલ્લો છે. ગુરુદેવના બહુ સારો એક છે ટોપિક એનો, સમજો થોડુંક. જેવી રીતે સમજો, જેવી રીતે અત્યારે આપણને બહારમાં આ ધન પૈસા વગેરેનો યોગ છે ને, એ પૂર્વનો પુણ્યનો ઉદય છે ને, પૂર્વનો પુણ્યનો ઉદય, અઘાતી કર્મની પ્રકૃતિ. તો પૂર્વના પુણ્યના કારણે એક, કેમ કે કહ્યું ને, એક પરિણામથી સાતે ક્રમનો બંધ થાય છે. સાત્વિક એટલે ઘાતીનું પેકેજ અને અઘાતીનું પેકેજ. તો એ જે પૂર્વે મંદ કષાયના પરિણામ થયા, તો એ સાતાવેદની વગેરેની પ્રકૃતિ બંધાઈ, તો અત્યારે બહારમાં લાડી વાડી ગાડી બધા સંયોગ મળ્યા. એવી રીતે વર્તમાનમાં જે જ્ઞાનનો ક્ષયોપશમ જે ખુલ્લો જોવામાં આવે છે ને, ખુલ્લો જોવામાં આવે, એ પણ પૂર્વના પરિણામનું નિમિત્ત પામીને એનું ફળ છે અહીંયા ગાડી. સમજાય છે કે નહીં? હવે વર્તમાનમાં જીવ કેવા પરિણામ કરે છે સમજો. કેમ કે એ જે પરિણામ કર્યા હતા અને જે કર્મ બંધાયા, જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મ, તો એ જે અહીંયા વર્તમાનમાં જીવને ક્ષયોપશમનો ઉઘાડશે, તો એમાં નિમિત્ત કારણ શું છે? નિમિત્ત કારણ છે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો ક્ષયોપશમ. તો એ જે ક્ષયોપશમ જે છે, કર્મનો ક્ષયોપશમ, એ પૂર્વે જે પરિણામ જીવને થયા, પૂર્વે જે પરિણામ થયા એનું નિમિત્ત પામીને બંધાયા. જેવી રીતે સમજો, જેવી રીતે આ સામગ્રી મળી અત્યારે એ પૂર્વના પુણ્યના પરિણામનું ફળ છે, એવી રીતે વર્તમાનમાં જે જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે, ક્ષયોપશમ એ પણ પૂર્વે મંદ કષાયના પરિણામ હતા, માટે ક્ષયોપશમ છે અને એનું નિમિત્ત છે. અને વર્તમાનમાં જીવનો અહીંયા શું છે? જ્ઞાનનું ઉઘાડ જોવામાં આવે છે. હવે વાત સાથે આપણે એ સમજવી છે થોડી. હવે આ જે ઉઘાડ છે સમજજો, હવે જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું. અહીંયા આ પર્યાયમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું. તો એ જે સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું ને, સ્વસંવેદન જ્ઞાન, એ વર્તમાન પુરુષાર્થ છે. એ વર્તમાન પુરુષાર્થ, એ કોઈ પૂર્વના મંદ કષાયનું ફળ નથી. સમજી ગયા આખી વાત? પૂર્વના મંદ કષાયનું ફળ નથી. જે ટોળેમાં છે કે કોઈ મંદ કષાયનું કારણ પામીને તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષય. તો કોઈ મંદ કષાયનું કારણ પામીને તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો. તો મંદ કષાય ક્યારે કરી? અત્યારે કે પહેલા? પૂર્વે. કોઈ મંદ કષાયનું કારણ પામીને તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો. થયો તો અહીંયા અત્યારે વર્તમાન યોગ્યતાથી, પણ એમાં નિમિત્ત રૂપે એવું કર્મનો ક્ષયોપશમ છે ને, ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને પછી અહીંયા જે ક્ષયોપશમ થયો ને, અત્યારે જે સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે વર્તમાન પુરુષાર્થ, એ પુરુષાર્થ. જેમ પૂર્વના પુણ્યના ફળમાં સામગ્રી મળી, તો સામગ્રી મળીને હવે એમાં જોડાવું ન જોડાવું એ વર્તમાન પુરુષાર્થ. એ વર્તમાન પુરુષાર્થ, જોડાવું ના જોડાવું એ થોડુંક જરાક ટોપિક સમજવા જેવો છે. પછી આપણે એવું હશે તો આપણે મોટે ભાગે પ્રવચન મોક્ષ માર્ગ પ્રકાશોના કિરણો છે, બહુ સરસ ટોપિક છે, આપણે લઈશું પણ ખરા અલગથી અને ના હોય તો એક વખતે. તો જુઓ, સમજજો થોડુંક જરા કે ફરીથી તીવ્ર કષાય છે, તીવ્ર કષાય તો જ્ઞાન હીણું થતું જાય છે. કષાય મંદ છે તો જ્ઞાનનો ક્ષયોપશમ જોવામાં આવે છે, જ્ઞાનનો ઉઘાડ વધારે જોવામાં આવે છે. હવે ત્રીજી વાત સાથે લઈ લઈશું, પછી વાંચીશું. ત્રીજા કયા પરિણામ કયા? સંક્લેશ, વિશુદ્ધ, અને ત્રીજા કયા કયા? શુદ્ધ પરિણામ. શુદ્ધ પરિણામ. તો કષાય રહિત પરિણામ, તીવ્ર કષાય, મંદ કષાય અને ત્રીજા કષાય રહિત પરિણામ. તો અત્યારે આપણો સમજો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે ને, તો પૂર્વે મંદ કષાય હતી એટલે આપણો ઉઘાડ છે, આ ક્ષયોપશમ છે. હવે અત્યારે પેલી વાત છે સિદ્ધાંત, પૂર્વની પર્યાય ઉત્તર પર્યાયમાં કાંઈ ન કરે, બધું બરાબર જ છે, એને રાખીને બધી વાતો છે, બરાબર છે ને. હવે જોજો, હવે જીવને કષાયથી રહિત પરિણામ થઈ ગયા. અહીંયા કષાયથી રહિત પરિણામ થયા. તો કષાયથી રહિત પરિણામ થયા તો જ્ઞાનમાં શું થયું?
જ્ઞાનમાં શું થયું? કેવલ જ્ઞાન થયું, કેવલ જ્ઞાન. હવે તમારી સામે 3 વસ્તુ મૂકી દઉં છું. નિગોદની દશા, સમજે? નિગોદની દશા. ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ થોડીક આપણે. એમની નિગોદની દશા બરાબર છે કે નહીં? પછીની વાત કરીએ તો એમની સિંહની પર્યાયની થોડી વાત લઈ લઈએ, અને પછી એમની પર્યાય લઈ લઈએ કેવલ જ્ઞાનવાળી પર્યાય, સિદ્ધની પર્યાય લઈ લઈએ. ઠીક છે ને? હવે ત્રણેયમાં અંતર ખ્યાલ ને? એ જે હતી સ્થિતિ નિગોદની અંદર, તો એ નિગોદની અંદર હતા એ પૂર્વે એમને સંકલેશ પરિણામ કર્યા હતા, માટે એવી જગ્યાએ જીવ હતો. પછી જે છે કશાયની મંદતા થઈ તો એ રાજકુમાર વગેરે વિશ્વનંદી રાજકુમાર અથવા તો દેવની પર્યાયમાં ગયા, જે કંઈ પણ આગળના ભવોની વાત કરીએ તો એ કહે છે કે મંદ કશાય કરીને, તો મંદ કશાયના ફલમાં એવી જાતની દેવ પર્યાય કે મતિશ્રુત અવધિ 3 જ્ઞાન મળ્યા, અને માના ઉદરમાં આવ્યા પણ મતિશ્રુત અવધિ 3 જ્ઞાન લઈને આવ્યા, મતિશ્રુત અવધિ. એ મંદ કશાયનું ફલ, મંદ કસાયનું. અને પછી એમને એ છેલ્લી પર્યાયની અંદર મંદ કસાય નહીં, તીવ્ર કસાય તો નહીં, મંદ કસાય નહીં, પણ કેવા પરિણામ કર્યા? કસાય રહિત પરિણામ કર્યા. કસાય રહિત પરિણામ કર્યા તો એ કહે છે કે મતિશ્રુત અવધિ નહીં, એની જગ્યાએ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. તો કસાય રહિત દશાના ફલમાં કેવલ જ્ઞાન. તીવ્ર કસાય તો નિગોદ સામાન્ય રૂપથી, તીવ્ર કસાય તો નિગોદ એકેન્દ્રિય વગેરેમાં. મંદ કશાય તો આવું જ્ઞાનનો ક્ષયોપશમ. કશાય રહિત કરે છે તો કેવલ જ્ઞાન થાય છે. બસ નક્કી કરવાનું છે. હવે જે કહ્યું ને, આપણે વિચાર કરીએ, અત્યારે આપણને આવી જાતિનો અવસર મળે છે, જે ટોડરમલજી સાહેબ સબ અવસર આ ચૂકા હે. એનો મતલબ પૂર્વે આપણે મંદ કસાય પરિણામ કર્યા હતા, માટે અહીંયા આપણને આવી જાતિનો યોગ છે, સમજવાની લાયકાત છે. મંદ કશાયના પરિણામ છે. કાલે બોલ કહ્યું હતું ને, એટલો ક્ષયોપશમહીન ના થતો, આવી ગયું ને કે જીનવાણી સમજમાં ના આવે. એ રાજા મરીને કીડામાં ચાલ્યો ગયો. હવે સમજો, રાજા મરીને ક્યાં ચાલ્યો ગયો? કીડામાં ચાલ્યો ગયો. હવે રાજા મરીને કીડામાં ચાલ્યો ગયો, એની અંદર મેં ક્યાંક વાંચ્યું, બહુ સરસ લખ્યું છે. રાજા મરીને કીડામાં ચાલ્યો ગયો તો એ જીવ રાજા શેના ફળમાં બન્યો હતો? તીવ્ર કશાયના ફળમાં કે મંદ કશાયના ફળમાં? રાજા શેના ફળમાં બન્યો હતો? મંદ કશાયના ફળમાં રાજા બન્યો હતો. આટલો તો ખ્યાલ આવે છે ને? જ્ઞાનનો ઉગાડ થયો, રાજા બન્યો. મંદ કશાયના ફળમાં રાજા બન્યો. રાજા તો બન્યો, પણ રાજા થઈને રાજા પાછો મરીને ક્યાં ચાલ્યો ગયો? અસંગની પર્યાયમાં કીડામાં ચાલ્યો ગયો. કયા પરિણામના ફલમાં? તીવ્ર કસાયના સંકલેશ પરિણામના ફલમાં ત્યાં ચાલ્યો ગયો. હવે સમજો વાત કે સમ્યક દર્શન વગર આવું જ થાય છે. વાત તો ત્યાં આવીને ઊભી થઈ જાય છે, વાત ત્યાં આવીને આવી જાય છે. સમ્યક દર્શન વગર આવું થાય. શા માટે સમ્યક દર્શનનો રોલ કયો છે મોટામાં મોટો? રાજેશભાઈ સમજાય છે ને? અહીંયાથી કેટલાય જીવો દેવ પર્યાયમાં ગયા. દેવ પર્યાયમાં, તો દેવ પર્યાયમાં ગયા તો તીવ્ર કસાય કે મંદ કસાયથી? હા બોલો થોડું. મંદ કસાયના ફલમાં દેવમાં ગયા ને, ત્યાં 3 જ્ઞાન, મતિશ્રુત અવધિ જ્ઞાન, બહારમાં જાહો જલાલી, અને સાગરો પર્યંતના આયુષ્ય હોય, 12મા સ્વર્ગ સુધી તો કહ્યા છે ને. હવે એ કહે છે કેમ કે હવે 12મા સ્વર્ગનું આપણે એટલા માટે લઈએ છીએ થોડુંક, અને ભવનવાસી વ્યંતર જ્યોતિષીને પકડી લઈએ, અને પહેલા બીજા સ્વર્ગ લઈએ, અત્યારે પહેલા થોડુંક આટલું લઈએ. ભવનવાસી વ્યંતર જ્યોતિષી અને સૌધર્મ ને એશાન, સૌધર્મ એશાન 2 સાગરનું આયુષ્ય. હવે જોજો, અહીંયા મંદ કશાય કરી તો દેવમાં ગયા, જ્ઞાનનો ગાઢ વધ્યો, બહારમાં બધા સંયોગો મળ્યા, ઓછામાં ઓછી 32 તો દેવાંગનાઓ હોય. પણ પછી ત્યાંથી મરીને એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. કેટલાય દેવો મરીને એકેન્દ્રિયમાં જન્મ લઈ રહ્યા છે. મરીને એકેન્દ્રિયમાં જન્મ લઈ રહ્યા છે. કેટલાય દેવો ભવનવાસી વ્યંતરને જ્યોતિષીમાં તો કેટલાય દેહ છૂટે ને એકેન્દ્રિયમાં, દેહ છૂટે ને એકેન્દ્રિય, પ્રતિ સમય કેટલાય દેવો ત્યાંથી જઈ રહ્યા છે એકેન્દ્રિયમાં. હવે મારે કહેવું છે કે અહીંયાથી દેવમાં કઈ કસાયના ફળમાં ગયા હતા? મંદ કસાયના ફળમાં. અને દેવમાંથી એકેન્દ્રિયમાં કયા કસાયના ફળમાં ચાલ્યા જાય? તીવ્ર કસાયના સંકલેશ પરિણામના ફલમાં ચાલ્યા જાય છે. ત્યાં ગાડી એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે.
એટલે સમ્યક દર્શનની કિંમત છે. વાત ત્યાં આવીને ઊભી થઈ જાય. સમ્યક દર્શનની કિંમત એટલા માટે છે. કેમ કે અહીંયા સમજો, સમ્યક દર્શન સહિત વૈમાનિકમાં ગયો ને, સમ્યક દર્શન સહિત વૈમાનિકમાં ગયો છે. તો સાદી સમ્યક દર્શન છે તો ત્યાંથી આવશે એકેન્દ્રિયમાં થોડો જશે, ત્રિયંશમાં નહીં જાય. આવશે ને તો કર્મભૂમિનો મનુષ્ય થશે. છડાલામાં એના માટે લખી છે બહુ સરસ વાત. પહેલી ઢાળ ને ચોથી ઢાળ, એની છેલ્લી પંક્તિ કદાચ તમને આપણે ક્યારેક યાદ કરાવીએ છીએ. સમજો, પહેલી ઢાળની છેલ્લી લીટી બોલું છું. જો વિમાનવાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય, તહતે ચય થાવર્તન ધરે, યો પરિવર્તન પૂરે કરે. તહતે ચય થાવર્તન ધરે, યો પરિવર્તન. ચોથી ઢાલ બોલું છું, સાંભળજો. 12 વ્રત કે અતિચાર પન પન ન લગાવે, મરણ સમય સંન્યાસ ધારિત સુદોષ ન સાવે, યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ સોલમ ઉપજાવે. ફરી, યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ સોલમ ઉપજાવે. તહતે ચય, ચય શબ્દ આવ્યો, તહતે ચય નર જન્મ પાય, મુનિ હે શિવ જાવે. પ્રક્રિયા ખ્યાલ આવી ને? પહેલી ડાલમાં શું બોલ્યા? તહતે ચય થાવર્તન ધરે. એની ઉપર શું બોલ્યા? જો વિમાનવાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય, તહતે ચય થાવર્તન ધરે. અને ચોથી ડાળમાં બોલ્યા તહતે ચય નર જન્મ પાય, થાવર નહીં, નર જન્મ પાય, મુનિ હે શિવ જાવે. આવું અંતર કેમ પડી ગયું? અંતર કેમ પડ્યું? હા, પેલી ઢાળ વાળો એ સ્વર્ગમાં ગયો, ચોથી ઢાળ વાળો એ સ્વર્ગ. પહેલી ઢાળ ને ચોથી ઢાળ અલગ અલગ નથી. આ તો સમજાવવું છે તમને, ખ્યાલ આવે છે કે નહીં? પહેલી ઢાળમાં એ બતાવવું છે કે મિથ્યા દર્શન સહિત દેવ પર્યાય છે ને, એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. બધા ચાલ્યા જ જેવું નથી કેવું, પણ એ બતાવવું છે કે એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. જ્યારે ચોથી ઢાળની અંદર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, દેશ ચારિત્ર વાળા લીધા ત્યાં આગળ, પંચમ ગુણસ્થાન વાળા. 12 વ્રત કે અતિચાર પન પન લગાવે, મરણ સમય સંન્યાસ ધારિત સુદોષ નસાવે, યો શ્રાવક વ્રત પાલ. અહીંયાથી પેલા સ્વર્ગમાંથી નીચે કેન્દ્રિયમાં ગયા, અને આ શ્રાવક વ્રત પાલ સ્વર્ગ સોલમ ઉપજાવે. તહતે ચય નર જન્મ, ત્યાંથી આવીને મનુષ્ય બન્યા. સમ્યક દર્શન છે ને, એ છે ગુરુદેવ શ્રીનો ઉપકાર કે બધી જગ્યાએ એમને સમ્યક દર્શનને ફોકસ કર્યું છે. આવું. અને સીધી વાત કહે ને, સમ્યક દર્શન થયા પછી એના ભવ વધે નહીં અને ભવ બગડે નહીં. ભવ બગડે નહીં એનો મતલબ હવે એને એકેન્દ્રિય બેન્દ્રિય અસંગની નરકની અંદર સ્ત્રી પર્યાયમાં હલકા દેહમાં જવાનું રહ્યું નહીં ને. અને એને હવે કોડાકોડી સાગરોના બંધ પણ મટી ગયા. સમજી ગયા ને? હા, બોલો, સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું લાગે છે કે નથી લાગતું? હા, કે પૈસા કમાવા જેવા લાગે છે કે અહીંયા ફરી આવે ને અહીંયા ફરી આવે ને અહીંયા ફરી આવે ને અહીંયા ફરી આવે, એવું લાગે છે કે સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું લાગે છે? નક્કી તો કરીએ કે ખરેખર શું કરવા જેવું છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે સપ્ત ભયો છે, બોલીએ છે ને, એમને એમ થોડી વસ્તુ છે. સમ્યક દર્શનની શું વેલ્યુ છે? એક ખોલો મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર બીજો અધિકાર ખોલો, એક બીજો અધિકાર જો. બીજો અધિકાર એમાં 3-4 પેજ જવા દેજો. થોડુંક આગળ જવા દે હજુ. હા, આવ્યું ને, યોગ વડે. હા, જવા દો થોડુંક ઉપર. બસ 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 બસ. આ વાંચું છું, સાંભળજો. વિશેષ એ છે કે યોગ 2 પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. ત્યાં ધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ થતા તો શુભ યોગ હોય છે. અત્યારે આપણો શુભ યોગ કહેવાય. ધર્મના અંગોમાં મન વચનની પ્રવૃત્તિ છે, કશાય મંદ કહેવાય.
તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતાં શું થાય છે? અશુભ યોગ હોય છે. બરાબર છે કે નહીં? બધાના ઘેર લગ્નમાં માલિયા આવ્યા ને બધા, હા, એ અશુભ યોગ હતો. બરાબર છે કે નહીં? માલિયા આવે તો કહેવાય, હા. જો તેની પ્રવૃત્તિ થતાં તો અશુભ યોગ હોય છે. કેમ કે કેટલા રૂપિયા ખર્ચીને બધું પહેર્યું ઓઢ્યું તો એકબીજાને જોજો કરતા હશે ને, કોને કેવું પહેર્યું ઓઢ્યું, કોને કેવું પહેર્યું ઓઢ્યું, કોને કેવું પહેર્યું ઓઢ્યું, કેટલા પરિણામ જીવના ઉતરતા થઈ જાય છે ને. જો પરંતુ હવે સાંભળજો, બહુ સરસ. તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતા અશુભ યોગ હોય છે. હવે શુભ યોગ હોવા અશુભ યોગ હો, બહુ સરસ લખી છે. પરંતુ પછી લખ્યું છે સમ્યક્ત્વ પામ્યા વિના. હવે શુભ યોગ ને અશુભ યોગમાં આપણે આવું લઈ લઈએ, ચાહે સંક્લેશ પરિણામ હોય કે વિશુદ્ધ પરિણામ હોય, પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના ઘાતિયા કર્મોની તો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. સમજી ગયા ને? સમ્યક્ત્વ નથી ને તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, એની બધી પ્રકૃતિઓનો એક પરિણામનું નિમિત્ત પામીને, એક પરિણામનું નિમિત્ત પામીને શું કહેવું છે મારે સમજ? એક પરિણામનું નિમિત્ત. ઘાતીકરણની કેટલી પ્રકૃતિ છે? 47. બરાબર છે કે નહીં? એ તો 7 કર્મનો બંધ કહ્યું તો બરાબર છે, 7 કર્મનો બંધ કહ્યું તો બરાબર, પણ 7 કર્મમાં મારે તો ઘાતી કર્મમાં પણ ઘાતી કર્મની 47 જે પ્રકૃતિ છે ને, 47 એક પરિણામનું નિમિત્ત પામીને 47 બંધ થાય છે. હા, એક થોડુંક અલગ આવશે નીચે કે ભાઈ વેદમાં કોઈ એક વેદનો 3માંથી સમજાય છે કે નહીં? હા, હાસ્ય અને રતિ એમાંથી એવા જે ભેદ આપણે નીચે જરા જોઈએ છે, પણ એ બહુ માઇનોર વાત છે. પણ મુખ્ય રૂપથી તો એ ઘાતી કર્મની બધી પ્રકૃતિઓને બંધ થાય છે. વિચાર કરો, મતિ જ્ઞાનાવરણ, શ્રુતિ જ્ઞાનાવરણ, અવધિ, મન, એ કેવલ જ્ઞાનાવરણનો. હા, એવી રીતે દર્શન મોની, ચારિત્ર મોનીની પ્રકૃતિ જે 25 કહીને બધાનું બંધ થાય છે. જો હવે શુભ યોગ હોવા અશુભ યોગ, પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના ઘાતિયા કર્મોની તો પછી શું લખ્યું છે? સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ આટલું સમજવાનું કે મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, એટલે બેમાંથી કોઈ એકનો થશે. રતિ અને અરતિ યુગલમાં, રતિ હશે તો અરતિનો નહીં થાય. અને 3 પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ એક પ્રકૃતિનો જ બંધ થાય છે, એ બધાનો નહીં થાય. એ 3 એક સાથે નહીં થાય. સમજણ પડે છે કે નહીં? પણ બાકી એ બધાનો નિરંતર બંધ થયા કરે છે. સમ્યક્ત્વ પામ્યા વિના. સમ્યક દર્શન પ્રગટ કર્યું તો એની અંદર એક ખાંચો પડી ગયો, ત્યાં આગળ ખાંચરો પડી ગયો. હવે એની અંદર બ્રેક વાગી. પહેલા નંબરમાં દર્શન મોહમાં બ્રેક વાગી ગઈ, ચારિત્ર મોહમાં અનંતાનુબંધીમાં બ્રેક વાગી ગઈ. એવી રીતે છે. હા, થોડોક સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈ. અને મોક્ષ માર્ગ પ્રકાશક તો પંડિતજી સાહેબે આપણા માટે લખ્યું છે, આપણા માટે. અને એમને આપણી જિંદગી પૂરી થઈ જાય, સ્વાધ્યાય ના કરીએ તો થોડું ચાલે. હા, લખ્યું છે એટલા માટે શાસ્ત્રમાં કે આંખ હોવા છતાં એને આંધળા કયા છે, સ્વાધ્યાય નથી કરતા તો આપણે. જો હવે આવો પણ પ્રકરણ હતું નહીં છે ને, 5 મિનિટ. જેવું લખ્યું છે અહીંયા સાંભળો. હવે વીતરાગ વિશેષ જ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો તો સંક્લેશ, ચોથી લીટી, સંક્લેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. પછી વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ શું કરે છે? મંદ કરે છે. હવે ત્રીજું, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી. શુદ્ધ પરિણામ છે ને તો નવો બંધ થતો નથી. અને બીજો પ્રોફિટ, કેવળ તેની નિર્જરા જ થાય છે. બંધને નિર્જરામાં ખબર પડે છે ને. બંધ નવા કર્મોનો થાય
અને નિર્જરા જૂના કર્મોની કહેવાય. નિર્જરા એટલે જૂના કર્મોની, બંધ એટલે નવું. હવે શુદ્ધ પરિણામ થયા તો શુદ્ધ પરિણામ થયા તો નવા કર્મોનો બંધ થતો નથી, ઇનકમિંગ બંધ થઈ ગયું. અને શુદ્ધ પરિણામથી બીજું શું થાય છે કે આ બાજુ જૂના બાંધેલા કર્મો ખરી જાય છે. તો હવે થશે શું? પછી નવા કર્મ આવતા નથી, જૂના કર્મ ખરી ગયા. તો એનું મતલબ કર્મ બંધન રહિત દશા થઈ જશે ને. અને સર્વ પ્રકારના કર્મ બંધનથી રહિત અવસ્થા, એનું નામ મોક્ષ છે. એને તો મોક્ષ કહેવાય. મોક્ષ એટલે બીજું શું છે? અને આ તો કર્મ તરફથી વાત કરી, કર્મ બંધન રહિત અવસ્થા, કર્મ બંધન તરફથી. અસ્થિથી કહીએ તો આત્માના મહા આનંદનો લાભ છે ત્યાં, એ મોક્ષ છે. અને નાસ્તિથી કહીએ તો બધા દુઃખોનો અભાવ. બે પ્રકાર ઉપર લખે એમને, સર્વ પ્રકારના સુખની એટલે સુખની પ્રાપ્તિને દુઃખ વીણશે એ પ્રયોજન કે જેનાથી સુખની પ્રાપ્તિ થાય અને દુઃખનો નાશ થાય, એ અસ્થિ નાસ્તિ થઈ ગઈ. અને કર્મ તરફથી વાત કરીએ કે કર્મ બંધન રહિત અવસ્થા, એનું નામ મોક્ષ છે. આ કામ કોને કરવાનું આવું? હા, બીજું કોઈ તો કોઈના આશીર્વાદથી થઈ જાય એવું તો છે નહીં. સ્વયં પોતાને કરવાનું કાર્ય છે આ. અને આ કરવા જેવું લાગે છે કે નથી લાગતું? બધા એમ કે કરવા જેવું લાગે છે, પણ થતું કેમ નથી? થતું કેમ નથી? હા, તો પૂજ્ય બેનશ્રીનો જાય પોતે નથી કરતો માટે નથી થતું. અને ખરી વાત તો એવી છે, ટોડરમલજી બહુ સરસ લખ્યું છે કે આ જીવ જે કાર્યને પોતાનું કાર્ય જાણે છે ને એમાં એને હર્ષ જોવામાં આવે છે. હર્ષ જોવામાં આવે છે. ઘરે લગ્નનો પ્રસંગ હોય તો કોઈ એવું કહે છે મને ખબર નહીં, લગ્નના વિચાર જ નથી આવતા કે કોણ કઈ જગ્યાએ રાખવું ને કેટલું માણસ આવશે ને કંકોત્રી લખવી ને એના માટે શું રસોઈ માટે કોણે નક્કી કરવું ને મંડપ ને ફોટોગ્રાફ, ખબર નહીં, વિચારો જ નથી આવતા. એવું બને છે કોઈ દિવસે? હા, મને એને પોતાનું કાર્ય જાણ્યું ને તો એમાં હર્ષ આવે છે. એમ ખરેખર આ રત્નત્રયની પ્રાપ્તિએ પ્રગટ કરવા યોગ્ય કાર્ય છે. એ ખરેખર જો પોતાનું કાર્ય જાણે તો એની અંદર એનો હર્ષ આવ્યા વિના રહે નહીં. મને એને જેવી જાતિનું એનું ઉપાદાન જાગૃત થવું જોઈએ ને એવું એનું ઉપાદાન જાગૃત થતું નથી. ગમે તો છે, નથી ગમતું એવી વાત નથી, પણ પેલું છૂટતું નથી. હા, જે માત્રામાં ગમવું જોઈએ, જે બેનશ્રીનો બોલશે ને, જેવું કારણ આપે એવું કાર્ય થાય. આપણે ખીચડી બનાવી છે, તો ખીચડી બનાવવા માટે સમજાય ભાઈ આપણે 5 સીટી વગાડવી પડે છે, કુકરની 5 સીટી, બરાબર છે કે નહીં? હવે 3 સીટી વાગે ને આપણે ઉતારી દઈએ કુકર, તો ખીચડી નહીં બને, કંઈક કાચું એ નહીં રહે, પણ ખીચડી નહીં બને, અધકચરું રહેશે. સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? હા, જે અગ્નિનું જેવું કારણ આપવું જોઈએ એવું કારણ ના આપ્યું ત્યાં, નિમિત્ત કારણ ત્યાં દ્રષ્ટાંતમાં. એવી રીતે મારે આ જ કરવા જેવું કાર્ય છે. કેમ કે આપણે શા માટે અત્યારે આવીએ છીએ? સવાર સાંજ શા માટે ભેગા થઈએ છીએ? કોઈ વેવાય વેવાણનું ફંક્શન તો છે નહીં કે સારું લગાડવા માટે આવવું પડે. ઓફિસથી કદાચ કોઈ થાકેલા હોય તો પણ આવે, સવારે થોડું ટાઈમ ટેબલ સેટ કરીને પણ બધા આવે, સાંભળે આ તેમ. તો કેમ કે એ વાત તો ખ્યાલ આવે છે કે આ વાત કરવા જેવી, કામ કરવા જેવું આ છે, ગમે છે તો આ વાત બરાબર છે, એ વાત બરાબર. પણ વાત હવે એ વાત આવીને ઊભી રહે છે કે એના માટે હજુ જેટલું કારણ આપવું જોઈએ એ 5 સીટી જેટલું કારણ નથી આપતો. 3 સીટી જેટલું, 2 સીટી જેટલું કારણ આપે છે. એટલે એનાથી મંદ કષાય થાય અને પુણ્યનો બંધ થાય, એને એ પ્રકારનો યોગ બને. પણ એનાથી જે કષાય રહિત જે પરિણામ થઈ અને 8 કર્મના બંધનથી રહિત થવાની સમ્યક દર્શન થાય, જે ખાંચરો પડી જવો જોઈએ ઘાતી કર્મમાં, એવી જાતિનું કારણ નથી આપતો. એ કારણ પણ પોતાને આપવાનું. જેમ અત્યારે આ મંદ કષાયનું કારણ કોણ આપે છે? આ વિશુદ્ધ પરિણામનું કારણ કોણ આપે છે? તો વિશુદ્ધ પરિણામનું સેવન પણ પોતે જ કરે છે ને. એવી જ રીતે એનો અંદરમાં સ્વયંનો ઉપાડ એવો થાય કે શુદ્ધ પરિણામનું સેવન કરે તો શુદ્ધ પરિણામ થશે, તો આપોઆપ એના રસ્તા ખુલ્લા થઈ જશે. કરીશું ચર્ચા એની વિશે.